કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7ના નવા પાઠ્યપુસ્તકમાં વિષય ગુજરાતીમાં આજે આપણે પ્રકરણ નંબર 16 આખરે ચૂલો ચેત્યો તેમના સ્વાધ્યાયનું સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ, જેમાં સૌથી પહેલો પ્રશ્ન તમને આપેલો છે. તો પ્રશ્નની શરૂઆત કરતા પહેલા હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. પહેલું તમને આપેલું છે, ખલીફા વેશ પલટો કર્યા વગર ગયા હોત તો. ખલીફા વેશ પલટો કર્યા વગર ગયા હોત તો બારણા આગળ ઊભેલી સ્ત્રી તેમને કદાચ ઓળખી ગઈ હોત. પોતાના દરવાજા આગળ તેમને જોઈને સ્ત્રી કદાચ મન ખુલ્લું મૂકી વાત કરી શકી ન હોત. બીજો પ્રશ્ન, તમને લાગે છે કે ખલીફા ન આવ્યા હોત તો બાળકોને જમવાનું મળત? મને લાગે છે કે ખલીફા ન આવ્યા હોત તો બાળકોને જમવાનું મળત નહીં. આ એકમનું કયું પાત્ર તમને વધુ ગમ્યું? કેમ? મને શીખેલા એકમ પૈકી એક હજરત ઉમેર સાહેબનું પાત્ર વિશેષ ગમ્યું. હજરત ઉમેર સાહેબ ઇસ્લામી ખિલાફતના બીજા નેતા હતા. તેઓ સાદગી, ઇનામ, વીરતા, ઉદારતા અને ચારિત્ર્યથી પંકાયેલા હતા. તેઓ કહેતા કે કપડા પર થીગડા હોય તો ચાલશે, પણ ઈમાન પર એક પણ થીગડું નહીં ચાલે. આ એકમમાં એક ઘટના એમના જીવન પર પ્રકાશ પાડે છે, જે મને પ્રેરણા આપે છે. હજરત ઉમર સાહેબ એક વિધવા સ્ત્રીના પરિવારને ભૂખથી ટળવળતો જુએ છે. રસોઈનો માલ સામાન કોથળો ભરીને જાતે જ પહોંચાડે છે. સ્ત્રીને રસોઈમાં મદદ કરવા જાતે જ ચૂલો પેટાવવા બેસે છે. લાકડા લીલા છે, ધુમાડો થાય છે, આંખો લાલ થઈ જાય છે, ને મોં અને દાઢી ચૂલાની રાખથી ભરાઈ જાય છે. છતાં મલકાતા જાય છે, ચૂલો ફૂંકતા જાય છે. ખાણું તૈયાર થતા બાળકોને પ્રેમથી જમતા જોઈ પોતે પ્રસન્નતા અનુભવે છે. સ્ત્રીને પોતાની સાચી ઓળખાણ પણ આપ્યા વિના તેઓ એક સદકાર્ય કરીને આંખોમાં આંસુ સાથે પરત ફરે છે. તમે ક્યારેય વધુ ખુશ થયા છો? કેમ? મને ફરવા જવાનું અને નવા નવા વાર્તાના પુસ્તકો વાંચવાનું ખૂબ ગમે છે. આથી જ્યારે અમે સહપરિવાર ફરવા જઈએ ત્યારે અથવા મારા મમ્મી પપ્પા મને નવા વાર્તાનું પુસ્તક લાવી આપે ત્યારે હું સૌથી વધુ ખુશ થાઉં છું. આ ઉપરાંત જ્યારે મને પરીક્ષામાં મારી મહેનત મુજબના ગુણ મળે છે ત્યારે પણ હું વધુ ખુશ થાઉં છું. પાંચમું, તમારે કોઈની માફી માંગવી પડે એવું ક્યારેય બન્યું છે? ક્યારે? હા, એવું 2 વાર બન્યું છે. એકવાર અમે મિત્રો સોસાયટીના કોમન પ્લોટમાં ક્રિકેટ રમી રહ્યા હતા. ત્યારે મેં મારેલો શોટ પાર્કિંગમાં પડેલી ગાડીના કાચને લાગ્યો હતો અને તેનો કાચ તૂટી ગયો હતો. તે કારના માલિક મારા ઘરે ફરિયાદ કરવા આવ્યા ત્યારે મારે માફી માંગવી પડી હતી. બીજી વાર અમારા વર્ગખંડમાં અમે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તરસ લાગતા હું વોટર બેગથી પાણી પી રહ્યો હતો. ત્યારે બાજુમાં બેઠેલા મિત્રનો હાથ લાગતા વોટર બેગનું પાણી બાજુની પાટલી પર બેઠેલા મિત્રની નોટબુક પર ઢળ્યું હતું અને આખી નોટબુક ભીની થઈ ગઈ હતી. આથી તે મિત્રને મેં માફી માંગી હતી. છઠ્ઠો પ્રશ્ન, તમે એવું માનો છો કે પોતાનું કામ જાતે કરવું જોઈએ? તમે ક્યાં ક્યાં કામ કરો છો? હા, હું એવું ચોક્કસ માનું છું કે પોતાનું કામ જાતે કરવું જોઈએ. હું સવારે ઉઠીને મારી પથારી જાતે સરખી કરી તેની જગ્યાએ ગોઠવું છું. સવારે નિત્યકર્મ પતાવી મારા કપડાં કબાટમાંથી જાતે કાઢીને પહેરું છું. હું મારી થાળીમાં જાતે પીરસીને જમું છું. રાત્રે સૂતા પણ મારી પથારી જાતે પાથરું છું. સાતમો પ્રશ્ન છે, તમે ક્યારે ક્યારે રડ્યા છો? હું સૌથી વધુ મારા વહાલા દાદીનો સ્વર્ગવાસ થયો ત્યારે રડ્યો હતો. આ ઉપરાંત એકવાર સાયકલ પરથી પડી જવાના કારણે પણ મારા પગમાં ફ્રેક્ચર આવ્યું હતું. મારો પગ ખૂબ જ સૂજી ગયો હતો અને મેં સતત દુખાવો થતો હતો ત્યારે હું રડ્યો હતો. ત્યારબાદ આગળ જોઈએ તો જેમની અંદર હવે આપણે બીજું, પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે લખો. ખલીફાએ એકલા બાળકો નહીં પણ સમગ્ર પંથકના
સૌની ભૂખ ભાંગી. ખોટું. બાળકોને માતા રસોઈ પીરસી રહી હતી એ જોઈ ખલીફાને નવાઈ લાગી. ખોટું. ખલીફાને સમાચાર મળતા એ બાળકોને ભોજન આપવા ગયા હતા. ખોટું. સ્ત્રીએ ખલીફાને જમવા માટે કહ્યું અને ખલીફાએ બાળકો સાથે બેસીને ભોજન કર્યું. ખોટું. બંદાએ વિનંતી કરી કે આપણે ગાડામાં સામાન ન જ લેવો જોઈએ. ખોટું. ત્રીજો પ્રશ્ન તમને આપેલો છે કે જેમની અંદર તમને આપેલું છે ઉદાહરણ મુજબ આપેલા વાક્યને આધારે પ્રશ્ન બનાવો. ચાલો જોઈએ. અહીંયા તમને એકવાર ખલીફા સાહેબ પોતાના બંદા સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા. કોણ? બંદા સાથે રૈયતની સ્થિતિ જોવા કોણ નીકળ્યું? શુંથી પ્રશ્ન બનાવો. ખલીફા સાહેબ પોતાના બંદા સાથે શું જોવા નીકળ્યા? કોની? ખલીફા સાહેબ કોની સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા? ચોથો પ્રશ્ન જે છે કે જેમાં શું આપેલું છે? કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્ન વાક્ય બનાવો. ચાલો જોઈએ. બાળકોને જમવાનું મળતા રાજી રાજી થઈ ગયા. બાળકો કેમ રાજી રાજી થઈ ગયા? ખલીફાએ સ્ત્રીના ઘરે જમવાના સમયે જ પહોંચ્યા. ખલીફાએ સ્ત્રીના ઘરે ક્યારે પહોંચ્યા? ત્રીજો પ્રશ્ન તમને આપેલો છે. ખલીફા જમવાની બધી વસ્તુ એ સ્ત્રીના ઘરે આપી આવ્યા. ખલીફા જમવાની બધી વસ્તુ ક્યાં આપી આવ્યા? બાળકો જમવા માટે રડતા હતા. જમવા માટે કોણ રડતું હતું? પ્રશ્ન પાંચમો. ખલીફાએ પોતાની પીઠ પર જ બધી વસ્તુ ઉપાડી લીધી હતી. કોણે પોતાની પીઠ પર જ બધી વસ્તુ ઉપાડી લીધી હતી? ખલીફા ફરતા ફરતા લોકોના લતામાં આવ્યા. ખલીફા ફરતા ફરતા ક્યાં આવ્યા? ચાલો જોઈએ આગળ હવે શું આવે છે. પ્રશ્ન પાંચમો જે આપેલો છે, નીચે આપેલા શબ્દોનો એ રીતે વાક્યમાં પ્રયોગ કરો કે જેથી તેમનો ભેદ સ્પષ્ટ થાય. ચાલો પહેલું છે જમ્પ. પપ્પાએ મારા ભાઈને તેને ગમતું રમકડું લઈ આપ્યું ત્યારે જ તે ઝંપ્યો. જપ. મારા દાદા દરરોજ સવારે એક માળા ગાયત્રી મંત્રનો જપ કરે છે. વંશ. મારા દાદાજીના કહ્યા પ્રમાણે અમારા વંશમાં ઘણા મોટા દાનવીરો થયા છે. વશ. બાળક તેની માતાના પ્રેમને વશ હોય છે. ખંત. ખેડૂત પાક ઉગાડવાથી ખંતથી મહેનત કરે છે. ખત. પહેલાના સમયમાં મોબાઈલ ફોન ન હતા ત્યારે લોકો એકબીજાને ખત એટલે પત્ર લખતા હતા. નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો? તમે કોઈને ભૂખ્યા જુઓ તો? હું ભૂખ્યા જોઉં તો મારાથી બનતા પ્રયત્નો કરી તેને ભોજન મેળવી આપું. તમારે તમારું બધું જ કામ જાતે કરવું પડે તો? મારે મારું બધું જ કામ જાતે કરવું પડે તો મને અભ્યાસ માટે સમય ન મળે. આ ઉપરાંત અમુક કામ એવા છે કે જેને મમ્મી કે પપ્પાની મદદ વગર હું કરી શકું તેમ નથી. જેમ કે મારું જમવાનું બનાવવું, મારી શાળાની ફી ભરવી વગેરે. તમારે જ જાતે તમારું મૂલ્યાંકન કરવાનું થાય તો? મારે જ જાતે મારું મૂલ્યાંકન કરવાનું હોય તો હું પ્રામાણિકતાથી જ મૂલ્યાંકન કરું. કારણ કે જો હું બેઈમાની કરીને મારું મૂલ્યાંકન કરું તો અંતે તો મને નબળો બનાવી દેશે, જે મારા ભવિષ્યને અંધકારમય બનાવી દેશે, મને અભ્યાસમાં ખૂબ જ પાછળ ધકેલી દેશે. સાતમો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ ભાવાર્થ લખો. જેમાં પહેલું તમને આપેલું છે લહેજતદાર ખાવાનું, ખૂબ સ્વાદિષ્ટ ભોજન, ઓશિયાળું મોં, લાચારી સભર ચહેરો, પારકાની આશા રાખેલો ચહેરો, ભૂખમરો. અનાજની અછત કે મેળવવાની મુશ્કેલીને લઈ ભૂખ વેઠવી તેવી, ભૂખથી મરવા પડવા જેવી સ્થિતિ. આઠમો છે પ્રશ્ન આપેલો તમને. આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો કે જેમાં પહેલું આવશે ઈમાન, ઓશિયાળું, ચૂલો, બચ્ચરવાડ, બંદો, રૈયત. આઠમો પ્રશ્ન શું આપેલો છે? કોષ્ટકમાં આપેલા વાક્યને યોગ્ય શબ્દ વડે જોડી નવું વાક્ય બનાવો. ચાલો એમાં જોઈએ. બાળકોને ખવડાવવું હતું
તો તેમની અંદર સામે જોડકામાંથી શું છે, કઈ રીતે છે એ તમારે ગોતવાનું છે. તો ચાલો જોઈએ તેમના ઉત્તર. બાળકોને ભૂખ્યા જોયા અને બાળકોની જમવાની વ્યવસ્થા કરી. ખલીફા પાસે બંદો હતો, છતાં પણ તેમણે સામાન જાતે જ ઉપાડ્યો. સ્ત્રીએ ખલીફાને જોયા તો પણ તે તેમને ઓળખી ન શકી. બાળકો ભૂખ્યા હતા કારણ કે ઘરમાં જમવાનું ન હતું. ત્યારબાદ 10મો પ્રશ્ન શું કહે છે કે રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દ મૂકી વાક્ય પરિવર્તન કરો. બાળકની ભૂખ સંતોષાતા રાજી રાજી થઈ ગયું. બાળકોની ભૂખ સંતોષાતા રાજી રાજી થઈ ગયા. બંદો ગળગળો થઈ ગયો. લોકો ગળગળા થઈ ગયા. અમે 2-3 દિવસથી ભૂખ્યા છીએ. હું 2-3 દિવસથી ભૂખ્યો છું. સ્ત્રી દયાળુ હતી. ખલીફા દયાળુ હતા. છોકરા ખાવા માટે પડાપડી કરતા હતા. છોકરો ખાવા માટે પડાપડી કરતો હતો. નીચે આપેલા વાક્યોમાં ગુણનો, ક્રિયાનો, સ્થિતિનો કે પ્રક્રિયાનો નિર્દેશ થાય તે ઓળખી કાઢો. સરદાર પટેલ મજબૂત મનોબળ ધરાવતા હતા. તો અહીંયા ગુણ આવશે. એનું ઘર બરાબર તળાવના નદી કિનારે છે. સ્થિતિ. મમ્મી રસોઈ બનાવી રહી છે. ક્રિયા. ભારે વરસાદથી તળાવ છલકાઈ ગયું. પ્રક્રિયા. ગઝલ રચનામાં શૂન્ય પાલનપુરીની હથોટી હતી. એમની અંદર ગુણ આવશે. છઠ્ઠું આપેલું છે ગીતા દાખલા ગણી રહી છે. ક્રિયા. વાંદરા ઝાડ ઉપર કૂદાકૂદ કરી રહ્યા છે. ક્રિયા. રણછોડરાયનું મંદિર ડાકોરમાં આવેલું છે. સ્થિતિ. અમારી શાળાની શિસ્ત પ્રશંસનીય છે. ગુણ. ઈમાન ખેતરમાં જઈ રહ્યો છે. ક્રિયા. ચાલો ત્યારબાદ નીચે દર્શાવેલા વાક્ય વાંચો. તો અહીંયા તમારે જે વાક્ય છે એ વાક્યને વાંચવાના છે. અહીં જોવા મળે છે કે પહેલા 2 વાક્યોમાં સૂચના છે. કોઈ વિધિનો નિર્દેશ થયેલો છે. આમ કરવું જોઈને અથવા ન કરવું જોઈએ એ પ્રકારની વાક્ય રચના અહીં જોવા મળે છે. જ્યારે ત્રીજા અને ચોથા વાક્યમાં કોઈ કામ કરવાનું સૂચન કર્યું, વિનંતી કરી છે અથવા કોઈ આજ્ઞા કરી છે. નીચેના વિધિ દર્શાવતા વિધ્યર્થ વાક્યનો આજ્ઞાર્થ વાક્યમાં ફેરવો. આપણે ઘરને સ્વચ્છ રાખવું જોઈએ. આપણે ઘરને સ્વચ્છ રાખીએ. શિયાળાના દિવસોમાં વસાણા ખાવા જોઈએ. શિયાળાના દિવસોમાં વસાણા ખાઈએ. ગરીબોનો તિરસ્કાર ન કરવો જોઈએ. ગરીબોનો તિરસ્કાર ન કરીએ. વડીલોની વાત માનવી જોઈએ. વડીલોની વાત માનીએ અથવા માનજે. 5મો પ્રશ્ન તમને આપેલો છે છોડવાઓને પાણી આપવું જોઈએ. એ છોડવાઓને પાણી આપીએ અથવા આપજે. હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 12. 5 આજ્ઞાર્થ અને 5 વિધ્યર્થ વાક્ય લખો. આજ્ઞાર્થ. કાવ્યા, નિયમિત અભ્યાસ કરજે. દીપક. સમય કાઢીને નિયમિત વ્યાયામ કરજે. દિવ્ય. તારો સામાન ઠેકાણે મૂકજે. મનોજ. વાતો કર્યા વગર શાંતિથી જમી લે. ગીતા. બગીચામાં ફૂલ છોડને નુકસાન ન પહોંચાડ. વિધ્યર્થ વાક્ય. બાળકોને દરરોજ ખુલ્લામાં રમવા દેવા જોઈએ. આપણે ભોજનને થાળીમાં એઠું ન છોડવું જોઈએ. આપણે દરરોજ ઓછામાં ઓછું 3 લીટર પાણી પીવું જોઈએ. રાત્રે વહેલા સૂઈ જવું જોઈએ. દરેક બાળકે માતા પિતાની આજ્ઞા માનવી જોઈએ. પ્રશ્ન 13 તમને આપેલો છે. ઉદાહરણ મુજબ વાક્યોમાં શરત ઉમેરીને શરતી વાક્યો બનાવો. જો એ મળશે તો હું તેને મારા નવા કપડાં બતાવીશ. જ્યારે કામ પૂરું થશે ત્યારે જ હું જમવા બેસીશ. જેવા કામ કર્યા હશે તેવા જ ફળ આપણને મળશે. ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્ન તેમાં આગળ. જો વડીલોની સેવા કરીશું તો તેમના આશીર્વાદ મળશે. જ્યારે ગામમાં વધુમાં વધુ વૃક્ષો વાવીશું
ત્યારે અહીં હરિયાળી છવાશે. જેવી પદવી જોઈતી હોય તેવી મહેનત કરવી પડે. 14મો પ્રશ્ન, શંકા કે સંભાવના દર્શાવતા વાક્યો સમજીને બનાવો. ચાલો જોઈએ. જેમાં પહેલું વાક્ય છે, ગણિતમાં મારા 8 માર્ક્સ ઓછા આવ્યા, કદાચ દાખલા ગણવામાં ભૂલ થઈ હશે. શંકા, મારો નાનો ભાઈ મેદાનમાંથી રડતો રડતો ઘરે આવ્યો, કદાચ રમતા તે પડી ગયો હશે. શંકા, રસોડામાંથી કશુંક બળવાની વાસ આવે છે, કદાચ દાળ દાજી ગઈ હશે. શંકા, આજની મેચમાં કોહલી સરસ રમે છે, કદાચ ભારત મેચ જીતી જશે. સંભાવના, દિનેશ ખૂબ અભ્યાસ કરે છે, કદાચ તે પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવશે. સંભાવના, કાલથી 3 દિવસ જાહેર રજા છે, કદાચ પપ્પા ફરવા જવાનો કાર્યક્રમ બનાવશે. સંભાવના. પ્રશ્ન 15, અહીં આપેલા વાક્યોને માહિતી આપનાર વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય કે ઉદ્ગાર વાક્ય દર્શાવે તે રીતે ખૂટતા વાક્ય લખો અને મોટેથી બોલો. આજે મહેમાન આવવાના છે, તો પહેલા આપણે વિદ્યાર્થ વાક્યો જે છે એ પૂર્ણ કરી લઈએ. શીતલ પહેલા નંબરે આવી. આપણે જીતી ગયા. એ ગામ મોટું છે, તમે એમની મળી લીધું. આપણે હિમાલય જઈશું. જંગલમાં સિંહ આવ્યો છે. પ્રશ્નાર્થ વાક્ય, આજે મહેમાન આવવાના છે. શીતલ પહેલા નંબરે આવી. શું આપણે જીતી ગયા? એ ગામ મોટું છે, તમે એમને મળી લીધું. આપણે હિમાલય જઈશું. જંગલમાં સિંહ આવ્યો છે. ઉદ્ગાર વાક્ય, આજે મહેમાન આવવાના છે. શીતલ પહેલા નંબરે આવી. આપણે જીતી ગયા. એ ગામ મોટું છે, તમે એમને મળી લીધું. આપણે હિમાલય જઈશું. જંગલમાં સિંહ આવ્યો છે. હવે ત્યારબાદ આગળના પ્રશ્નોત્તરીમાં જોઈએ. પ્રશ્નોના ઉત્તર લખો કે જેમાં પહેલો પ્રશ્ન છે, હજરત ખલીફા સાહેબની સાદગી વિશે જણાવો. હજરત ખલીફા સાહેબની સાદગી એ જ એમની સંપત્તિ હતી. તેમના કપડા પર કેટલી વાર વાળ થીગડા જોવા મળતા. તેઓ બુતાની જગ્યાએ બાવળની સૂળોથી ચલાવી લેતા. તેઓ કહેતા કે માણસના કપડા પર લાખ થીગડા હશે તો ચાલશે, પણ તેના ઈમાન પર એક થીગડું નહીં ચાલે. સ્ત્રીએ ખલીફા સાહેબને શો જવાબ આપ્યો? સ્ત્રીએ ખલીફા સાહેબને જવાબ આપતા કહ્યું, મહેરબાન, અમે ઘણા દિવસથી ભૂખ્યા છીએ. હું તો ગમે તેમ કરીને ચલાવી લઉં, પણ આ બાળકો કંઈ સમજે છે? એ તો ભૂખ્યા થાય એટલે રડે જ. મેં છોકરાઓને રાજી કરવા હાંડલી ચૂલે ચડાવી. મીઠી મીઠી વાતો કરી રહી છું, પણ હાંડલીમાં પાણી સિવાય કાંઈ નથી. મારા ઘરમાં પણ ગોળાના પાણીની સિવાય કાંઈ નથી. ખલીફા સાહેબની કઈ વાત તમને સ્પર્શી ગઈ? ખલીફા સાહેબની છેવટની વાત મને સ્પર્શી ગઈ. પેલી બાઈએ અમીર માણસનો આભાર માનતા કહ્યું, ખુદા તમને લાંબી ઉંમરના કરે. રાજમાં તમારા જેવા જ ખલીફા હોવા જોઈએ. હજરત ઉમર જેવો ખલીફા હોય તો પણ શું, ને ન હોય તો પણ શું? પ્રજા એને શું કરે? ઉમર સાહેબ એટલું જ બોલ્યા, બાઈ, મારી તરફથી એમનો ગુનો માફ કર. હજરત ઉમરના ભલા માટે ખુદાને દુઆ કર. બાળકો અને એમની માતાની ભૂખ માટે સ્થિતિ વર્ણવો. બાળકો ભૂખ્યા હતા, ખાવા માટે પડાપડી અને રડારડી કરતા હતા. બચ્ચડવાળ વિધવા સ્ત્રી ચૂલા પરની હાંડલીમાં ચાટવો હલાવ્યા કરતી હતી, પણ ખાણું પીરસતી ન હતી. વાસ્તવમાં હાંડલીમાં કશું ન હતું. મીઠું મીઠું ને લહેજતદાર ખાવાનું ખવડાવવાની વાતો તો કરતી હતી, પણ હાંડલી ચૂલેથી ઉતારતી ન હતી. ગમે તેટલી મીઠી વાતોથી પેટ થોડું ભરાય. આમ બાળકો અને તેની માતા ભૂખથી ટળવળતા હતા. આગળ જોઈએ તો જેમની અંદર હવે 5મો પ્રશ્ન તમને આપેલો છે, ખલીફા સાહેબે કેમ છુપી રીતે
નગરમાં જવાનું વિચાર્યું હશે. ખલીફા સાહેબે ઇસ્લામી ખિલાફતના નેતા હતા. ખૂબ સાદગીપૂર્ણ જીવન જીવતા હતા. નેતા હોવાને કારણે, એમના પ્રભાવને કારણે લોકો કદાચ પોતાના દુઃખની વાત ન કરે અથવા કોઈથી એમને અન્યાય થતો હોય, ખરેખર પોતાની રૈયત દુઃખી તો નથી ને, એ જોવા મળે એટલે નેતાનો વેશ લઈ પણ છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું. ત્યારબાદ ચર્ચા કરવાની છે, જેમાં તમને અલગ અલગ વાક્યો આપેલા છે, તે તમારે જૂથમાં ચર્ચા કરવાની છે. અને અંતમાં પ્રશ્ન 18મો, ઉદાહરણ મુજબ શબ્દો જૂથના વાક્ય બનાવો. તો ચાલો જોઈએ ઉત્તરની અંદર. વાહ, કેટલી વિશાળ નદી! ઓહો હો, કેટલું સુંદર સરોવર! અરે, કેવો કદાવર હાથી! બાપ રે, કેટલો વિકરાળ સિંહ! અરે, કેટલો તોફાની આખલો! ઓહો હો, કેટલું ઊંચું શિખર! વાહ, કેટલો મનોહર બાગ! તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 16ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરી રહ્યા છીએ. વધુ પાઠના સોલ્યુશન ટૂંક જ સમયમાં અમારી યુટ્યુબ ચેનલ પરથી મુકાતા રહેશે, તો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવજો વિદ્યાર્થી મિત્રો.